ખોખારા એને જાદવરાય નું જોર. કોઈ એમ કે તમારે શેનું જોર છે? આપણે કહેતા કોની એવા ઠેકડા મારે છે એમ આદિ ભાષામાં. ખોરડા નાના એના વડા ખોખારા એને જાદવરાય નું જોર. એકે એક આજ રોયેવા ગજા ગીરનાર ના જેવા. એકે એક આજ રોયેવા ગજા ગીરનાર ના જેવા. એવા ઓરણા જોરદાર તળથી વધાવ. રામભાઈ વાઢેર એમના હસ્તે લિખિત સંપાદન પણ એ પુરાવા સાથે બારોટના ચોપડાનું એમણે સંદર્ભ લીધો છે અને ખૂબ સારું પુસ્તક. એક એક પુસ્તક અમારે જોહે રામભાઈ, એટલે એ પણ અમને મળી જશે એમની લાગણી છે. અને ત્યારબાદ સંતવાણી ભજન એમના કવિ આરાધક એવા ભાઈ શ્રી ભાણભાઈ એમને વિનંતી કરી કે સૂત્રાપાડાથી એ પણ પધાર્યા છે, તો એ પોતાનું વક્તવ્ય આપશે. ભાઈ શ્રી સંતવાણી કવિ ભાણભાઈ સૂત્રાપાડા. ચરણે રાખજો, રજડતો હું રાનમાં, તમે આયશામાં આવજો. ધૂંધળી દિશામાં દોડવું અને જાવું ક્યાં જડતું નથી. ઉકલે નહીં આટ્યું મન મારું થાક્યું મથી. આ બાળ રગતો બાઈ તુને માત મુખ મલકાવજે. અને ધરપત રદીએ કેમ ધરું? કારણ કે આડો સ્વાર્થ આવ્યો. આ ભવસાગરે હું ભૂલો પડ્યો ને વાણ મારું ઊંધું પડ્યું. ક્યાં નીકળે એ હવે કાંઈ નેઠો નથી, પણ ત્રાપો અમારો તારજો. અને ઉતરા કટક કડી કાળના ધરા પર ધમરોડવા અને સતને સડાવ્યા ચાકડે અને બંબોડ લાગ્યા બોડવા. એ અંધેરમાં અથડાવ છું, આવીને અંજવાડા આપજો. અને નોંધી નજર ક્યાં નાખવી? આ થડકાટ હૈયાથર થયા. આ ધર્મના નામે ધતિંગો અને વીટવાને વાળા કર્યા. એમાં એકલો મૂંઝાવું છું, તમે માત હાચું માનજો. અને મોહમાં મશગુલ સર્વ દિલની ક્યાં દાખવું? ક્યાં જાવું હું જ નેતા? આ રોઈને બધું મનમાં રાખવું, કારણ કે માતા વિના કોણ છે મારું? યાદ રાવત રાખજે, તું યાદ રાવત રાખજે. માં ભગવતી માં જોગમાઈને યાદ કરી મોટામાં મોટી હાજરી છે. એટલે આજ કાર્યક્રમ જે છે એ દાદનો કાર્યક્રમ છે. કારણ કે ભાઈ એક માણસ બહુ સારું સંતૂર વગાડે, આખું ઓડિયન્સ છે એ તાલીના ગગડાટ કર્યા. અને સંતૂર તમને કહું 3 કલાક સુધી લહેર કરાવી, મોજ કરાવી. પછી 2-3 જણા આવ્યા અને કીધું કે ભાઈ સંતૂર વાદક જે કલાકાર છે એની સાથે અમારે ફોટો પડાવવો છે. એટલે બીજા જે હોય ને આજુબાજુ વાળા એ કે ભાઈ હવે થાકી ગયા છે, એ અંદર ગયા છે અને એના હાથ હવે બહુ દુખે છે. અને ત્યારે ઓલા ઓડિયન્સમાં ફોટો પડાવવા આવ્યા ને એણે કીધું તો તારા કવિને તારા કહેવાય કલાકારને કહી દેજે એના જેમ હાથ દુખે છે ને એમ દાદ આપીને તાલી પાડીને અમારા હાથ દુખે છે. એમ આ સમાજે, આ દુનિયાએ, આ લોકોએ જે તાલી પાડી અને જે તમને દાદ આપી છે, જે તમને બિરદાવ્યા છે, એના માટે થઈ અને તમામે તમામ કવિ અને કલાકારો હોય, લેખકો હોય, ગાયકો હોય, એ તમામ સમાજના જે બધા આજે ભેરા થયા છે એ માત્ર ને માત્ર આજે ભાવ જગત સાથે જોડાય અને આપણે ભેરા થયા છે. અને આપણને સૌને અહીંયા ભેગા કરવા માટેનું જેમણે કામ કર્યું છે એવા અમારા હર્ષુભાઈ ડાંગર હોય, દિનેશભાઈ બાલસરા હોય અને વિજુબેન હોય, મધુબેન હોય, કિશન પાલ્ટી પ્લોટ જેમનો આ પાલ્ટી પ્લોટ છે, એવા રાજેશભાઈ ડાંગર જેમનો આ જમણવારથી લઈ અને આજનો આ પાલ્ટી પ્લોટ સુધીનો એ મુખ્ય દાતા તરીકે અહીંયા છે. એમને પણ એકવાર જોરદાર તાલીમના ગગડા સાથે આપણે વધાવી લેશું. તેમજ અમારા નારાયણભાઈ આહિર કચ્છથી, તેમજ અતુલભાઈ ગોહિલ, તેમજ અમારું મીડિયા જે મને તમને કચકડાની નાની એવી ફ્રેમમાં મઢી અને રાખી દેવાના છે, એવું આપણું ઘરેણું, આપણું ગૌરવ એવા વિજયભાઈ જોટવાથી લઈ અને તમામ લોકો અહીંયા જે છે એ માત્ર ને માત્ર, અને આ લોકોએ આપણને ભેગા કર્યા છે અને જે ભેગા થયા છે એ માત્ર ને માત્ર આપણી કલા રજૂ કરવાને બદલે મને એવું લાગે છે કે આપણે બિરદાવવા માટે, દાદ દેવા માટે આજે ભેગા થયા છે. એટલે આપણી દાદ અંદરથી આવે. कृष्ण कन्हैया लाल की, गौ माता की. કે મારા કાનુડાનો ઢોલ વાગ્યો વ્રજવાણી ના ચોકમાં. કાનુડાનો ઢોલ વાગ્યો વ્રજવાણી ના ચોકમાં. એ વ્રજવાણી ના ચોકમાં ને કાનાની સંગાથમાં. કાનુડાનો ઢોલ વાગ્યો વ્રજવાણીના ચોકમાં. કાનુડાનો ઢોલ રે વાગ્યો વ્રજવાણીના ચોકમાં. એવી 7 વિશ્વાહી રાણી રમે રમ
રંગ સંગમાં સાત વિશ્વાહી રાણી રમે રંગ સંગમાં એ રમે રંગ સંગમાં ને તાળીઓના તાલમાં કાનુડાનો ઢોલ વાગ્યો વ્રજવાણીના ચોકમાં કાનુડાનો ઢોલ રે વાગ્યો વ્રજવાણીના ચોકમાં. જય દ્વારકાધીશ. મારા ભાઈઓની સમક્ષ હરદેવભાઈજી મને રજૂ કર્યો છે અને એક આ અણમોલ રત્ન ગ્રુપ આ આપણું આહિર સમાજનું, તો તેની અંદર જે કાંઈ શબ્દો ભગવાન દ્વારકાધીશ વિશે મેં લખ્યા છે. દિલ મારું દોડી દ્વારકા જાય, મન મારું મંદિરિયાની માય, સીત મારું સ્નેહ મિલનની માય, દર્શન કરશન જીના થાય. દિલ મારું દોડી દ્વારકા જાય, ચિત્ત મારું સ્નેહ મિલનની માય, દર્શન કરશન જીના થાય. બીજી લીટી મેં લખી છે કે મારા સમાજને હું સાહું, હૈયામાં હું અરખાવું. મારા સમાજને હું સાહું, મારા હૈયે ખૂબ અરખાવું. ભાઈઓ જો ભેળા થાઉં તો જગત જીતી જાઉં. આ ભાઈઓ ભેળા થાઉં તો જગત જીતી જાઉં. માને કૃષ્ણ બલરામની જોડી એ માતા રે કૃષ્ણ બલરામનો જોટો, ઈ આયરનો ઈષ્ટ મોટો. મા કૃષ્ણ બલરામનો જોટો, ઈ આહિરનો ઈષ્ટ મોટો. એમાં કનૈયો તારો સોટો, એનો જગમાં મહિમા મોટો. આ કનૈયો તારો સોટો, એનો જગમાં મહિમા મોટો. પછી મેં પ્રભુને એક અરજ કરી છે કે હું તારે શરણે આવું, મારા ભાઈઓને ભેળા લાવું. એક નૈયા કનૈયા તારે શરણે આવું, મારા ભાઈઓને ભેળા લાવું. મારે નાચ ગંગામાં નાવું, ગીતડું ભૂપતને ગાવું. આ મારે ગત ગંગામાં નાવું, ગીત ભૂપતને ગાવું. અને બીજી રચના એક કે જળ થળ થી જુદું થવું, વૈકુંઠ ને વિસરવું. ચંદ્રવંશમાં સર્જન થવું, દેવકી ના દુઃખ ને હરવું. તું ઈ કનૈયો, તું ઈ કનૈયો, તું ઈ કનૈયો, તું ઈ કનૈયો. પછી જેલમાં જન્મવું, નંદ ને હળું નિરખવું, આહિર આંગણું ઉજાળવું, જશોદાના મનને જીતવું. તું ઈ કનૈયો, તું ઈ કનૈયો, તું ઈ કનૈયો, તું ઈ કનૈયો. મામાને માર્યો, શિશુપાલને સહાર્યો, જરાસંઘ ને જીત્યો, અભિમાન ઇન્દ્રનું ઉતારવું. તું ઈ કનૈયો, તું ઈ કનૈયો, તું ઈ કનૈયો, તું ઈ કનૈયો. એ હું નથી શાયર કવિ, ન જાણું પિંગલ કાયદા. હું નથી શાયર કવિ, ન જાણું પિંગલ કાયદા. બાવતી ભૂપત ભજે છે, સંભાળી લેજે શ્યામળા. એ બાવતી ભૂપત ભજે, સંભાળી લેજે શ્યામળા. જય મુરલીધર, જય દ્વારકાધીશ. વાહ. મુરલીધર, જય દ્વારકાધીશ બધાને. ખરેખર મારા આહિર સમાજને હું વંદન કરું છું. એક અભણ કવિ, ગામડામાં મિટ્ટીના ઢેફા સાથે કુસ્તી કરતો એક ખેડૂત, અને એને આજે સ્ટેજ ઉપર બેસાડ્યો છે. આ મારો સમાજ જ કરી શકે, બીજાનું કામ નથી ખરેખર. અને બહુ મહેનત કરી આ જે કમિટીના સભ્યો છે, અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો
એમને હું અભિનંદન આપું છું. એટલે આપણા ઘણા કવિઓને આપણા સમાજ વિશે ઘણું લખ્યું છે. ડાંગર સાહેબ બેઠા છે, આમાં સમાજ વિશે ભૂપતભાઈ, જીણાભાઈ, જે આપણા સમાજના ઇતિહાસની પાદરા કર્યા છે એવા કવિઓ બેઠા છે. હું તો અભણ કવિ ખેડૂત છું. તમે કીધું મેટીના ટેપા સાથે ખેતી કરું, અને આજે સ્ટેજ ઉપર મારા સમાજે મને બેસાડી દીધો. એટલે મારા સમાજ વિશે લખું તો પાડિયા વિશે મેં રચના લખી હતી, અને એમાં સોનામાં સુગંધ મારી એક રચના દીકરી ભૂમિકાએ ગાય છે, આવશે બાલુડા દ્વારિકામાં આવશે બાલુડા. એને એ પણ સામે બેઠી છે, તો બહુ મોજ આવી. તો પાડિયા વિશે એક રચના સંભળાવું. દુશાસન જેવા દુષ્ટ થઈને ન ખેંચજો કોઈની સાડીઓ. દુશાસન જેવા દુષ્ટ થઈને ન ખેંચજો કોઈની સાડીઓ. ઉગા જેવા આહિર થઈને, ઉગા જેવા આહિર થઈને થાવું પાધરનો પાડિયો. હોજી રે તારે થાવું પાધરનો પાડિયો. રાજકારણના રવાડે ચડીને ન લેજો કોઈની તાળીઓ. રાજકારણના રવાડે ચડીને ન લેજો કોઈની તાળીઓ. જેહાચળ જેવા જોધા થઈને થાજો પાથરનો પાડિયો. હોજી રે તારે થાવું પાથરનો પાડિયો. આજે ત્યાં પાડિયો ઊભો છે, અને કચ્છ રાજ બચાવવા માટે તેણે પોતાનું મસ્તક ઉતારીને યુદ્ધે ચડ્યા હતા. અધર્મ કામ કરીને ન લેજો વાડી કે ઘોડીઓ. ખોટા ખોટા કામ કરીને ન લેજો વાડી કે ઘોડીઓ. ડઘાઈચા ડાંગર જેવા ડાયા થઈને થાવું પાધરનો પાડિયો. હોજી રે તારે થાવું પાધરનો પાડિયો. અધર્મ સામે લડતા લડતા તૂટી જાય ભલે ને નાડીઓ. તારી આખી નાડી ભલે તૂટી જાય, પણ અધર્મ સામે લડજે. અધર્મ સામે લડતા લડતા તૂટી જાય ભલે ને નાડીઓ. કહે લખન તું ચિંતા ન કરજે, તારી હારે ઊભો છે કાન કાઢિયો. હોજી રે તારી હારે ઊભો છે કાન કાઢિયો. અને તારે થાવું પાધરનું પાડિયો. આહિરની રચના અને આહિરાણી વિશે સીધું આહિરાણી. એ જીરે એમાં લાજુ રે એ લામીને મર્યાદા મોટી રે. આહિરાણી તારો ઓઢણું રે. એમાં લાજુ રે એ લામીને મર્યાદા મોટી રે. આહિરાણી તારો ઓઢણું રે. વડીલોની સામે બેસી વાતો નવ કરતી રે. વડીલોની સામે બેસી વાતો નવ કરતી રે. એજી તો ઝીણું રે એ ઝીણું રે હુંકારો દેતી રે. આહિરાણી તારો
ઓઢણું રે એમાં લાજું રે એ લાંબીને મર્યાદા મોટી રે આ હિરાણી તારો ઓઢણું રે મર્યાદા મેલીને એક પગલો નાવ ભરતી રે મર્યાદા મેલીને એક પગલો નાવ ભરતી રે એ જી રહી તો પાખંડી આવે તો ખખડાવી દેતી એવી આયરાની તાકાત રહેતી હોય પાઠો ખણવામાં વાર ન કરે એજી તો પાખંડી આવે તો ખખડાવી દેતી રે આ હિરાણી તારો ઓઢણું રે એમાં લાજું રે એ લાંબીને મર્યાદા મોટી રે આ હિરાણી તારો ઓઢણું રે મેલ નોતા મનમાં એને હાથે હાચું કેતી રે મેલ નોતા મનમાં એને હાથે હાચું કેતી રે એ જી રહી તો અભ્યાગત આવે તો ટુકડો દેતી રે આ હિરાણી તારો ઓઢણું રે એમાં લાજું રે લાંબીને મર્યાદા મોટી રે આ હિરાણી તારો ઓઢણું રે સોનબાઈ માએ તેડી સમજદાર સાવી રે સોનબાઈ માએ તેડી સમજદાર સાવી રે એ જીરયણે રાને રે રાખીને દીકરો દીધો રે આ હિરાણી તારો ઓઢણું રે એમાં લાજું રે લાંબીને મર્યાદા મોટી રે આ હિરાણી તારો ઓઢણું રે લખન આંસુ જોવા માટે લાજને હટાવી રે જ્યારે નવગણના જે પગ માથે હાલતા હતા ને માં તેથી બીજા કોકે હશે કીધું કે ભાઈ આ લાજ છે એમાં આહુડા આવતા હશે તો તેની લાજ હટાવી હતી સોનબાઈ માની લખના સુજોવા માટે લાજને હટાવી રે એ જીરયણે આ તો જૂના જમાનાની વાતો છે અત્યારનું નથી એ જીરે આ તો જૂના રે જમાનાની છે વાતું રે આ હિરાણી તારું ઓઢણું રે એમાં લાજું રે લાંબીને મર્યાદા મોટી રે આ હિરાણી તારું ઓઢણું રે ખૂબ ખૂબ આભાર મારા સમાજને કે મને આ ભણ કવિને અહીંયા સ્ટેજ ઉપર બોલવાની તક આપી હું તમારો કાયમને માટે આભારી રહીશ જય મુરલીધર જય દ્વારકાધીશ વાહ લખન બાપુ વાહ આપ સૌને જય દ્વારકાધીશ સર્વપ્રથમ તો મંચસ્થ અમારા આદરણીય સૌ અને આપ સૌ આજે આપના દર્શનથી હું ખૂબ આનંદ પામું છું સર્વપ્રથમ હું મારો પરિચય આપી દઉં કેમ કે મારે આ પ્રથમ મુલાકાત ગણી શકાય આપની સાથે મારું નામ રામભાઈ વાઢેર અને મારું વતન ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકાના લોઢવા ગામ કદાચ આપ સૌ પધાર્યા હશો હું પોતે માધ્યમિક શિક્ષક છું 2016 થી ખૂબ પ્રયત્ન પછીથી નોકરીમાં લાગેલો જસુબાપાની સંસ્થામાં શ્રી ડીએમ બારડ કુશિયા શિક્ષણના કામ સાથે સાથે
ઘણા લોકોના સંપર્કથી અને મારા પૂજ્ય બાપુ અને માતા, મા બાપના આશીર્વાદ અને અમારા અહીં જે ઘેલા ભાણ સાહેબ અમે જે કહીએ છીએ અમારા વિસ્તારના, એ સર્વના આશીર્વાદથી મેં લેખન કાર્ય શરૂ કરેલું. કલાકારોને સાંભળવા માણવા ખૂબ ગમે છે. કાયમ એ લોકોને હૃદયમાં રાખી અને આગળ વધીએ છીએ. સર્વપ્રથમ જે આપણા સમાજના જે વિરલાઓ જેમણે ગાયોની રક્ષા માટે, બેનો દીકરીઓની લાજની રક્ષા માટે, ગામની રક્ષા માટે, દેશની રક્ષા માટે જેમણે બલિદાનો આપ્યા છે, એમને ન ભૂલવા જોઈએ. આજે ચોરે ને ચૌટે જે પાળિયાઓ દેખાય છે એ કઈ ખાલી સિંદૂરે ચોપડાઈને ઊભી નથી ગયા. એમની પાછળ ઘણા ઇતિહાસો છુપાયેલા છે. પણ આપણી પાસે આજના સમયમાં ક્યાં એટલો ટાઈમ છે કે એમની શોધખોળ કરીએ અથવા માહિતી લઈએ. દુઃખની વાત તો એ પણ છે કે આપણો જે ઇતિહાસ, મૂળ દેવાત બાપાની જે વાત થઈ છે, એક દિવસ એક આપણા સમાજનો એક ભાઈ મળ્યો, ત્યારે એમને દેવાત બાપા વિશે ઇતિહાસ શું એ ખબર નહોતી. ત્યારે મને થોડું ખોટું લાગ્યું કે ખરેખર આપણા સમાજની અંદર જો કદાચ આપણે જેમને નંદ બાબાનો અવતાર ગણીએ છીએ કે જે બીજી ઘટના છે આ દુનિયામાં. આય માને વિનંતી કે આપ સ્ટેજ ઉપર પધારશો માં. એક જે યશોદાન નંદ બાબા હતા, જેમણે પોતાના સંતાનને બદલે બીજાના સંતાન, આપ સૌ જાણો છો, અને એક આપા દેવાયત બાપા. આ ઘટના પૃથ્વી ઉપરની આ બીજી છે. જય માતાજી. જામનગર થી આયમાં આપણી વચ્ચે ઉપસ્થિત હોય, જોરદાર તાળથી આપણે આયમાને વધાવી લેશું. આ ઓવારણા લખવા પાછળનો મુખ્ય હેતુ કયો? કે આપણા સમાજના ગાયોની રક્ષા કાજે યુદ્ધ લડતા લડતા 136 જણા એક સાથે પોતાના મસ્તક ઉતારી અને લડે છે, ગાયની રક્ષા કરે છે. આજે પાળિયા થઈને પૂજાય છે. તો સાથે બે વિરાંગનાઓનો સમાવેશ છે. આહિર સમાજની જે બે વિરાંગનાઓ છે, એક નામ છે વેજીમાં ભરગા, કે જેમણે મુળુ માણેક અને જોધા માણેક સામે એક પુરુષના વસ્ત્ર પહેરીને જે યુદ્ધ લડ્યું છે, એમની એક સચોટ વાર્તા રૂપે એને રજૂઆત કરે છે. સાથે એક વેજીમાં વાળા કે જેમણે જુનાગઢના નવાબ સરકાર સામે પણ અડીખમ ઊભા રહેલા. અને એ સમયના લોકો એવું માનતા કે સ્ત્રીની બુદ્ધિ પગની પાની સુધી હોય છે, પણ એમની સામે જે સાબિત કર્યું, નવાબ સરકારે કીધું કે તું મારા રાજ્યમાં આવ, કોણ છે આ વિરાંગના આવી? ત્યારે એમણે જવાબ આપ્યો કે હું કઈ એટલું છૂટી નથી કે કોઈ સમય કાઢીને તમારી ત્યાં આવું. હું તો એક ખેડૂતની દીકરી છું અને મારું કામકાજ કરું છું. એટલે રાજાને વળી નવાઈ લાગી કે આ સ્ત્રીઓ આમ જ હશે. એટલે એમણે એક ચીભડાનું બી આપે છે એ નવાબ સરકાર, અને એક કૂપો આપે છે, અને કહે છે કે આ ચીભડાનું બી છે એ જ્યારે એમાં ચીભડું બને, એ ચીભડું એક કૂપામાં પૂરીને આવે. આ વાસ્તવિક ઘટના છે. અને જ્યારે એ ચીભડાનું બી વાયા પછીથી એમાં નાનું ચીભડું થયું એટલે કૂપામાં નાખ્યું, એ મોટું થયું. અને નવાબ સરકાર સામે એ વેજી વાળી જઈને કહે છે કે ભલે નવાબ સરકાર જેવો હોય પણ આજે હું તમારી કસોટી લઈશ કે આ કૂપો ન તૂટે ને એમ એમાંથી ચીભડું પાછું કાઢી દો. અને આજે એમના નામે એ વિસ્તારમાં ખાંભા પણ મૌજૂદ છે. આપણા સમાજની વિરાંગનાઓ કઈ ઓછી નથી. આપણે એને ભૂલી ગયા છે, એને ભૂલવા ન જોઈએ. આ ઇતિહાસ એના અમર રાખવા માટે થઈને એક ઓવારણા નામ આપ્યું છે.
ઓવારણા એટલે જે દીકરીઓ માતાઓ જે એમની પત્નીઓ તેમના પતિને રણ મેદાનમાં વળાવવા જતી ત્યારે મને એવું લાગે છે કે એમનું હૈયું કદાચ લોખંડનું બની ગયું હશે કે જેમણે હસતા મુખે એમના ઓવારણા લઈ એમને રણ મેદાનમાં વળાવે છે. એમને ખબર છે, એમને ખાતરી છે કે ફરી પાછા આવે એ નક્કી નથી. ઘરની જવાબદારી પોતાને શિરે લે છે, એને આશ્વાસન આપે છે કે જો રણપાની પાછી કરીને તો તારો ને મારો સંબંધ ભાઈ બહેનનો. આ જનૂનની વાત છે. અને લડતા લડતા વીરગતિ પામે છે. જેમણે પોતાના અંગ વેરાવ્યા છે એમને કદી ન ભૂલવા. આવો ઇતિહાસ આજથી 1.5 વર્ષ પહેલા આ પુસ્તકનું જુનાગઢ રૂપાયતનમાં વિમોચન થયેલું હતું. આ મારું પ્રથમ પુસ્તક છે. આના પ્રકાશક વિજયભાઈ પીઠિયા એ પણ એક પ્રાથમિક શાળાના શિક્ષક છે અને એમણે 950 કોપીનું વેચાણ કર્યું છે ઓવારણા. હવે પછી થોડા સમયમાં એક બીજું પુસ્તક આવશે, સોમનાથના સંગમ તીર્થો. પ્રવીણ પ્રકાશનની અંદર એમનું છાપકામ ચાલુ છે અત્યારે. થોડા સમયમાં લગભગ મહિનો દિવસની અંદર એનું વિમોચન હશે ત્યારે ગ્રુપની અંદર જાણ કરીશ. પણ સર્વપ્રથમ તો હું રસ્તામાં આવતો હતો ત્યારે અમારા જાણીતા સેમ્ભીબેન એમણે સુંદર મજાનું ભજન અત્યારે મૂક્યું છે, તમે કદાચ સાંભળ્યું હશે ગ્રુપમાં. જોતા રે જોતા અમને જડિયા રે. સુંદર મજાનો અવાજ છે. આવો અવાજ હવે પછી દિવાળી બેન ભીલ્લીને યાદ કરવાના નથી. હવે તો છે આ હયાત છે, તો એ સમય ઝડપી લેવો જોઈએ. સાથે હું કઈ રચના તો ઠીક છે, પણ કવિ ને ખવી રાતે ઉઠીને લખે. લખન બાપા બહુ સુંદર મજાનું બોલ્યા છે, મને ખૂબ આનંદ થયો છે. ખેડૂત છે એવું એ જરૂરી નથી કે કોની કઈ ડિગ્રી છે કે શું, એમ એ તો ગમે એના હૃદયમાં આવે છે. પેલા ભુવા ધૂણતા એ કઈ નામ નિશાન લઈને ન ધૂણતા, તો ગમે ત્યાં ધૂણવું ઉપડી જતું. એટલે આ બધી વસ્તુ છે આપણા રસનો વિષય. સાથે આપનું વાંચન, એમનો શોખ, કલાકારો મિત્રો છે એમણે કેવડી એના જીવનમાં મહેનત કરી હશે. સાથે હું રસ્તામાં હમણાં આવતો હતો અને બસની અંદર બેઠો ત્યારે એની બે પંક્તિ યાદ આવી છે, એ પણ તમને સંભળાવી દઉં. મિલન સ્નેહનું સૌની આંખે અમી જરે, અહીં શબ્દે શબ્દે મોતી જરે. હમણાં જરતા હતા, બહુ સુંદર મજાના શબ્દો વાપરે છે. અહીં હૈયાનું સરનામું લખી પ્રેમ ભરે, તમારા સહારે તો આ જીવન તરે. ક્યાં ખબર હતી કે આ પલ આવી હશે, ક્યાં ખબર હતી કે આ પલ આવી હશે. એવું પણ નહોતું કે અહીં તમે હશે. હું તો ખૂબ નાનો છું તમારા દર્પણ નીચે, ખબર નહોતી પ્રતિબિંબમાં હું પણ હશે. છેલ્લે કહી દેત જો દેખાતો હોત આ આનંદ વિશે, મિલનનો પહેલો વિચાર જેને આવ્યો હશે. કોને આવ્યો એને ધન્યવાદ છે, હજારો પ્રણામ. કોણ જાણે આ અંતરના ખૂણે અમી ભાષે, અહીં નથી ફૂલ તો સુગંધ ક્યાંથી આવતો હશે. રસ્તામાં બસમાં બેઠો બેઠો આપણી પંક્તિ યાદ આવી ગઈ છે, આપને અર્પણ. સાથે મારી સાથે આવેલા મારા જ ગામના તેમણે તો રસ્તામાં મને કીધું કે હું ક્યાંય બોલવા ઊભો થયેલો નથી, ભજન બોલે છે બહુ સુંદર મજાના. એમનો પરિચય જ આપી દઉં છું. એમને અમારા ગામની અંદર ઘેલાથી છાપ છે, ઘેલા તરીકે ઓળખે છે. અમારું ગામ છે ને 14-15 હજારની વસ્તીનું ગામ છે અને ત્યાં છાપ છે અલગ અલગ. હું વાઢેર છું તો મારા ગામમાં તમે આવો કે રામભાઈ વાઢેર તો ઘણા બધા છે. રામભાઈ વાઢેર લગભગ 20-30 હશે, પણ મારી છાપ તમારે કેવી પડે, લોઢવામાં આવીને એવું કેવું પડે કે રામભાઈ મોદી કોણ. ખરેખર આ વાસ્તવિકતા છે, તો તમને મારા ઘર સુધીના રસ્તો ચીંધી આપે. એમ જે બાપા મારી સાથે આવ્યા છે ને એનું નામ છે ભાણાભાઈ ઘેલા, એને ઘેલા તરીકે ઓળખાય છે. પણ પહેલેથી એ સંતવાણીના આરાધક. એમના હૃદયની અંદરથી જે ભજનોની રચના નીકળે છે, ઘણા બધા કલાકારોએ એ ભજનો બોલ્યા છે. લગભગ 80-90 જેટલા ભજનો લખ્યા છે સુંદર રીતે અને બોલાય છે આજે. કલાકારો ઘણા, મેં બાપભાઈની સાથે વચ્ચે વાત કરેલી આપણા ગ્રુપની અંદરથી નંબર, એમનો અવાજ ને અમારી બાજુ એ વિસ્તારમાં બહુ પ્રિય એમ, પણ આવતા નથી. કદાચ અમે બોલાવતા ન હોય એવું હશે.
પણ જ્યારે આપણા ગ્રુપમાં એમના કોઈ પણ એક નાનો વિડીયો શોટ આવતો હોય ને ત્યારે હું ગ્રુપમાં મૂકતો હોય એ વાહ 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 થવા માંડે છે, પણ ક્યારે આવે એની રાહ તો હવે જોવાની છે. પણ ઝાઝો સમય ન લેતા હાલો, જય દ્વારિકાધીશ. સૌ પ્રથમ અહીં ઉપસ્થિત તમામ લેખક મિત્રો, તમામ કલાકાર મિત્રો તેમજ તમામ વડીલો અને માતાઓને મારા જય શ્રી કૃષ્ણ. હું અભિનવ આહિર એક લેખક છું અને જામનગરથી આવું છું. અત્યાર સુધી મારી લેખન યાત્રામાં 10 થી વધારે ગુજરાતી કવિતાઓ અને એક નાનકડું 20 પેજનું પુસ્તક લખ્યું છે, જેનું નામ છે ગુરુવંદના, જીવનના તમામ ગુરુને સમર્પિત. આ પુસ્તક આપ સૌ પ્રતિલિપિ એપ પર વાંચી શકો છો. હવે આજે આ આહિર સમાજના પરંપરાગત પોશાક પહેર્યા છે, તો સૌ પ્રથમ મારા દ્વારા લખાયેલી નાનકડી કવિતા જે ખૂબ પ્રચલિત બની હતી તે આપ સૌ માણો. એવી તે કાનોડા તારી શું ધૂન લાગી, કે સૌ ગોપીઓ તારી થઈ ગઈ, એવી તે તારી કેવી કૃપા થઈ ગઈ, કે 37,000 કરતા વધારે હિરાણીઓ મહારાસ રમી ગઈ. અનુભવ્યું હતું સૌએ કે હતો તું હાજરા હજુર મહારાસમાં, ને આજે પણ એ દ્વારિકા તારા વિના સૂની નથી થઈ. આપણે સૌ આજે આ સ્નેહ મિલનમાં મળ્યા છીએ ત્યારે શ્રી કૃષ્ણને યાદ કરવા માટે મારા દ્વારા શ્રી કૃષ્ણ વિશે કવિતા લખવામાં આવી છે, જે આપ સૌ માણો. જન્મતા જ માતાનો ત્યાગ અને પિતાની છત્રછાયા દૂર, આ પીડા મારા કૃષ્ણને જય કોઈ પૂછો. પાલક માતા પિતા સાથે જિંદગી શરૂ કરવાનું અને મીરાથી છૂટા પડવાની પીડા મારા કૃષ્ણને જય કોઈ પૂછો. મામા આતુર હતા સહાર કરવા, રોજે રોજે આ જીવની બાજી લાગે એ મારા કૃષ્ણને જય કોઈ પૂછો. મિત્રોમાં પણ પોતાની મિત્રતા કોની સાથે કરવી, અંતે એ મિત્રતાની કૃષ્ણ અને સુદામાને જય કોઈ પૂછો. રાધાને ખૂબ વહારે ચાહનાર અને ગોપીઓ સાથે મોટી લીલાઓ રચનાર, પણ મીરાના પ્રેમની પીડા મારા કૃષ્ણને જય કોઈ પૂછો. ભરસભામાં દ્રૌપદીના ચીર હણીને નારીની લાજ બચાવતા એની વ્યથા મારા કૃષ્ણને જય કોઈ પૂછો. કોઈ પૂછો નરસિંહ મહેતાને કૃષ્ણ ભક્તિ વિશે, તો કોઈ પૂછો મીરાબાઈને કૃષ્ણ માટે ઝેરના ઘૂંટ વિશે. કોઈ પૂછો આજ મારા કૃષ્ણને જય, એના સમગ્ર જીવનમાં સુખથી વધારે દુઃખો આવ્યા છે. આપણે જેને મુરલીધર, દ્વારિકાધીશ, માધવ, શ્યામ, નંદકિશોર, વ્રજરાજ, રાજાધિરાજ, કનૈયા અને અંતે જેને કૃષ્ણ કહી પુકારીએ છીએ, એની ભક્તિ કરીએ છીએ, એ કૃષ્ણના જીવનમાં અનેક દુઃખો આવ્યા હતા. આ વાતને સાર્થક કરતી કવિતા જે મારા દ્વારા લખાયેલ છે. અહીં સ્નેહમિલનમાં આપણે સૌ આહિરો મળ્યા છીએ ત્યારે મારા દ્વારા લખાયેલ આહિર સમાજ માટે નાનકડી કવિતા આપ સૌ માણો. જ્યાં જન્મ્યા દેવાય બોદર જેવા વીર યોદ્ધાઓ, એ અમારું આહિર કુળ ઉજળું. જ્યાં ડેલીએ ડેલીએ છે આવકારો મીઠો, એ અમારું આહિર કુળ ઉજળું. જ્યાં સંસ્કારોની સીમા ક્યારે પણ નષ્ટ નથી થઈ, એ અમારું આહિર કુળ ઉજળું. જ્યાં કલાની ઝાંખના અને જ્ઞાનની લહેર ચમકતી રહે, એ અમારું આહિર કુળ ઉજળું. સ્નેહ મિલન માટે મારા દ્વારા લખાયેલ પંક્તિઓ આપ સૌ માણો. સ્નેહના રંગે રંગાયેલી સાંજ, મળવા મળ્યો આ અવાજ સૌને આજ. હાસ્ય ખુશીના ઝરણા વહે, મિલનની પળો દિલમાં રહે. આહિર સમાજના તારલાઓ ચમકે, આ સ્નેહ મિલન અમારા માટે યાદગાર બને. થોડા વધારે શબ્દોમાં મારી આ વાણીને વિરામ આપું છું. જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. ખૂબ સરસ યાદી થઈ ભગવાન કૃષ્ણની યાદી. બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. મારી રચનાનું શીર્ષક છે આહિરોની સંસ્કૃતિનો રાહડો. આ રાહડો શબ્દ સાંભળતા જ આપણને આપણો મહારાસ યાદ આવે અને આપણા મહારાસની સફળતા કેટલી બધી મળી તો આપણે સૌ જાણીએ જ છીએ. અને આ સફળતા આપણને કેમ મળી છે, કેવી રીતે મળી છે એ પણ જાણીએ છીએ. સફળતાની આપણી એકતા હતી અને આપણો આહિરોનો પોશાક હતો. અને જો આ આહિરાણીની દીકરીઓ નાની કે મોટી તમે જોયો છે બધાએ પહેર, અને હું તો ઘણા કાર્યક્રમમાં જોઉં છું કે બહેનોને કહેવામાં આવે તો ફટાફટ નાની મોટી બધી બહેનો આહિરાણીના કપડાં પહેરીને તૈયાર થઈ જાય, પણ હજી પુરુષોમાં દીકરામાં એ નથી જોવા મળતું. એમ અત્યારે તમે જોઈ લો તો જે નથી પહેર્યું એને થોડુંક લેજો મારા ભાઈઓ. અને અત્યારે મેં જે રચના જે લખી છે ને એ તમને ઉજાગર કરવા માટે જ લખી છે એમ, કારણ કે આપણા વડવાઓ છે ને ત્યાં સુધી એમ લાગશે કે આહીરો છે, પછી તમને કોણ ઓળખશે. અને અમને તો કાયમ કહેશું તો અમે તો કાયમ ઘરમાં આ પહેરવેશ પહેરશું. એના માટે એક જોરદાર તાળીઓથી જે આહીરોના પોશાક વિશે
આહિર તારી સંસ્કૃતિને જાળવીને રાખજે, મોંઘેરા મૂલ તારા વધી જશે. આહિર તારી સંસ્કૃતિને જાળવીને રાખજે, મોંઘેરા મૂલ તારા વધી જશે. હારે થશે ગામ પર ગામ તારા માન ને સન્માન, દ્વારિકાનો નાથ રાજી થશે, મોંઘેરા મૂલ તારા વધી જશે. કેડિયું પેરણયને આટિયાળી પાઘડીએ શોભી, આહિર એના નેહડે. બે તાળી થઈ જાય, બે તાળી પાડો, મજા આવશે. કેડિયું પેરણને આટિયાળી પાઘડીએ શોભી, આહિર એના નેહડે. હારી ગાયો બાંધજે ખીલે, આજ ચારો નાખજે સવાર સાંજ, દ્વારિકાનો નાથ રાજી થશે, મોંઘેરા મૂલ તારા વધી જશે. જીમીને કાપડું ને ભાતી ગળ ઓઢણું શોભે, અહીં રાણીઓના આંગણે. જીમીને કાપડું ને ભાતી ગળ ઓઢણું શોભે, અહીં રાણીઓના આંગણે. હારે વાસના વાળજી અહીં રાણી, આજ સાડા થાપજે તારે હાથ, દ્વારિકાનો નાથ રાજી થશે, મોંઘેરા મૂલ તારા વધી જશે. માન મહેમાનોને તું મન ભરીને દેજે, તારા આશરાની લાજ આહિર રાખજે. માન મહેમાનોને તું મન ભરીને દેજે, તારા આશરાની લાજ આહિર રાખજે. હારે રોટલો ખવરાવીને ખાજે, દાન સવડા હાથ કરજે, દ્વારિકાનો નાથ રાજી થશે, મોંઘેરા મૂલ તારા વધી જશે. આહિર તારી સંસ્કૃતિને જાળવીને રાખજે, મોંઘેરા મૂલ તારા વધી જશે, મોંઘેરા મૂલ તારા વધી જશે, મોંઘેરા મૂલ તારા વધી જશે. જય દ્વારકાધીશ. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. સૌપ્રથમ તો આજનું જે આ જબરદસ્ત આયોજન કર્યું છે એ બદલ ભાઈ શ્રી હર્ષુખભાઈ, દિનેશભાઈ, જીણાભાઈ, ભૂપતભાઈ, બહેનો અમારા વિજુબેન છે, મધુબેન છે, સોનલબેન છે, બીનાબેન છે, આ બધા સાથે મળી અમારા ભાઈ અંજારથી પધારેલા નારાયણભાઈ, આ બધાના ખૂબ ખૂબ સાથ અને સહકારથી આ આયોજન અહીંયા થયું છે. અને પ્રવીણભાઈએ કીધું એમ રચના તો મેં ઘણી બધી બનાવી છે, પણ આપણે રાત્રે લોક ડાયરામાં રજૂ કરશું. આહિર ચાલીસા છે એ મારી બનાવેલી રચના છે. એવી જ રીતના આહિર હજારા, 1000 આહિરોની યાદી જેમાં એક સાથે આવી જાય એ પણ મારી બનાવેલી છે. તેમજ હમણાં એક ગીત લોન્ચ કર્યું હતું, વિરલારે જોયા આહિર કુળમાં. અને એક બીજું ગીત, ક્ષત્રિય કુળમાં જન્મ અમારો, ચંદ્રવંશ બલવાન, અમે છી આહિરના સંતાન, અમે છી આહિરના સંતાન. અત્રિ ગોત્ર ને વંશ યદુનો, મુરલીધર ભગવાન, અમે છી આહિરના સંતાન. આ ગીત પણ મારું બનાવેલું છે. અને એક પ્રવીણભાઈ હમણાં ગાયા હતું ઈ જ રાગમાં, એ દયા દ્વારકાના દેવની છે ભાઈ, આહિરના આસરાની વાત જ નો થાય. એના ડંકા દાતારીના હવને સંભળાય, આહિરના આસરાની વાત જ નો થાય. મોટી મોટી પાઘડી ને મોટા છે મન, ખાનદાન ખોરડા ને ઉજડા છે તન, એ કૃપા કાનુડાની કેવી કહેવાય, આહિરના આસરાની વાત જ નો થાય.
આવી ઘણી બધી રચના છે, પણ અત્યારે મારે જાજો સમય લેવો નથી, કારણ કે આપણે બીજા બધા જે મહેમાનો છે એને સાંભળવા છે. આપણે રાત્રે લોક ડાયરામાં જમાવટ કરશું પછી. માત કી જય. આમ તો મારે આ બધાને ખબર છે કે એક ગાવાનો સંતવાણી કરવાનો વિષય છે, થોડા રાસ કરવા પણ ક્યારેક ક્યારેક થોડુંક માઇક આપજો, કરીએ છીએ. પણ છતાંય ખાલી 1 થી 1.5 મિનિટ તમારી લઉં, પછી ભાવેશભાઈ છે, પછી મારે હસમુખભાઈથી વાત થઈ હતી લગભગ 7, 8, 10 દી પહેલાં. મને બધા ભાઈઓ આવે છે કલાકારો, તમે પણ વધારો એમ, એટલે મેં કીધું મારે એ અરસામાં કાલે બી પ્રોગ્રામ હતો, આજે પ્રોગ્રામ છે, પછી કાલે બી કાર્યક્રમ છે, એટલે રાત્રે ડાયરામાં તો હાજર નહીં રહું, પણ દિવસના આપ બધાના દર્શન કરું, નાથ ગંગાના, એમ નાથ ગંગાના કલાકારો એના દર્શન કરું એમ. એટલે દિવસે આપ બધાના દર્શન કરવાનો, આપ બધાને મળવાનો મોકો મળ્યો. ભાઈ પ્રવીણભાઈ અને હરદેવભાઈ ખૂબ સારું સંચાલન કરે છે, એ બંને મિત્રોને વધાવો તાળીઓથી. એમ હરદેવભાઈ તો કચ્છમાં આવી ગયા છે, પણ પ્રવીણભાઈને કચ્છમાં બોલાવશું, ખૂબ સારું બોલે છે, એટલે પ્રવીણભાઈ પણ ખૂબ સારું બોલે છે. બીજી મારે અહીં કાંઈ બીજી રજૂઆત કે કરવાની ન હોય, ભાઈ હસમુખભાઈને મેં એ પણ કીધું કે 25, 30, 35 વર્ષથી સમાજની સામે આપણે ગાતા આવી છે, બોલતા આવી છે, બધું સમાજ જાણે છે. પણ અત્યારે જે દાદા નવા જૂના બધા કવિઓ જે રજૂઆત કરી, એ બધાનો આપણે લાભ લેવાનો હોય. નવા જે સ્ટેજ ઉપર કદાચ પોતાની કૃતિ રજૂ ન કરી શકતા હોય, એને આ મંચ ઉપર આપણે સાંભળવાનો આજે મોકો મળે. રાતના ડાયરામાં પણ આપ બધા ઘણા બધા આમાં જૂના કલાકારો છે. 1 મિનિટ ભાઈ, જરા બધા જૂના અને નવા ઘણા બધા આમાં બોલવાવાળા છે, ગાયકો છે. બધાને ડાયરામાં હસમુખભાઈ પહેલાં જ વાત કરી હતી કે મેસેજમાં એવું લખ્યું હતું કે ભાઈ 40-50 કલાકાર હોય તો 5-5, 10-10 મિનિટ એટલે એક ભજન કે એક લોકગીત અથવા વાર્તા કે લોક સાહિત્ય કરવાનો, હાસ્ય કરવાનો, બધાને આનંદ મળે અને બધાને મોકો મળે. એટલે એ રાત્રે જે જમી કરીને જે ડાયરાનો પ્રોગ્રામ છે, બધા જ કલાકારો પોતપોતાની રજૂઆત કરશે. અમારે વિજુબેન પણ અહીંના લોકલ છે, મતલબ આ ગામના જ છે, એમણે પણ બધાની મહેમાનગતિ કરી બપોરથી કરીને અત્યાર સુધી, અને બધા કલાકારોનું અત્રે ગામ વતી બધાને સન્માન કરી અને હામિયા કરી અને અહીં બધાને લઈ આવ્યા અહીં સુધી. એટલે મારે વધુ તો કાંઈ આમાં બોલવાનું હોય નહીં. અમારે ડાંગર સાહેબ એમણે પણ સારું લખે છે, અને વાત કરી જ્યારે ડાંગરની, અમારે તુલસી ડાંગર, કે ભાઈ ડાંગરનું આંગણું છે, હું પણ ડાંગર છું એમ, એટલે ડાંગરનું આંગણું છે. અને આયોજન કરવામાં પણ ડાંગર હતા હસમુખભાઈ. એટલે આપ બધા સમાજના બધા ભાઈઓ મળી અને ખૂબ મજાની આપ બધાએ જહેમત ઉઠાવી છે. વાત કરું, ભાઈએ વચ્ચે એક કીધું તમારા વિડીયો ને ટુકડા ગીતના હોય છે ને, એ અમારા વિસ્તારમાં બહુ સંભળાય છે, બધા સાંભળે છે. પણ આ વિસ્તારમાં તમે કાં આવતા નથી, કાં બોલાવતા નથી, પણ એ સાચી વાત છે. કેમ કે પહેલાં આજથી 25, 20, 25, 30 વર્ષ પહેલાં ભાઈ ભવેશભાઈ, ત્યારે કલાકારો જોઈ જ લગભગ અમે ગણ્યા 4 થી 5 આહિર સમાજના કલાકારો હતા. અત્યારે તો કેટલા કલાકારો થઈ ગયા. એટલે વિસ્તાર વાઇઝ બધા કલાકારોનું, તમારા વિસ્તારમાં તમારા વિસ્તારના કલાકારોનું હાલતું હોય, અમારા વિસ્તારમાં અમારા કચ્છમાં હાલતું હોય, ક્યારેક સૌરાષ્ટ્રમાં આવવાનું થતું હોય, પણ વિસ્તાર વાઇઝ બધાએ કલાકારો પોતપોતાની રીતે આનંદ કરે છે. એટલે એવું પણ ન હોય કે વિસ્તાર વાઇઝ કલાકારો પણ અત્યારે નવા છોકરા કેવું સારું ગાય છે, એવું બોલે છે. એટલે એ પણ એક જાણકારી તમને આપી દઉં. વાત કરું, મને રૂપાભાઈ ચાળે એક ખૂબ સારી વાત કરી હતી.
કાંઈ પણ અંધશ્રદ્ધા ન હોય. રૂપાભાઈ ચાળ આપણા રુદ્રાણી ભાઈ નળભાઈ રુદ્રાણી જાગીર એના અધ્યક્ષ છે ને, અત્યારે બીમાર છે, આઈસીયુમાં છે. કાલે જ હું ભુજ કાર્યક્રમમાં ગયો હતો, હાંજના એને મળવા ગયો હતો, અને એને સમાજ પ્રત્યે બહુ દાજ છે એમ કે ભાઈ આપણો સમાજ અંધશ્રદ્ધામાં બહુ છે એમ. તો હરદેવભાઈ, તો એ તમારા, મને તો કે તમારા બધા કલાકાર સાહિત્યકારો એની બધાની જવાબદારી છે એમ સમાજને, કે ભાઈ અંધશ્રદ્ધામાં તમારે નથી જવાનું એમ. અને તમારો ધણી દ્વારકાવાળો કાળીઓ ઠાકર છે, તમારી કુળદેવી છે, એને માનો એમ, અંધશ્રદ્ધામાં નહીં માનવાનું. એટલે એ પણ એક એમની સારી વાત હતી. બીજી વાત અમરમાની આવે, અમરમાના ભજનની. તો ભાઈ પ્રવીણભાઈ હરદેવભાઈ વાત કરી, આહિરની દીકરી અમરમાં છે નામ. ઘણા બધા આહિરોમાં, રામબાઈમાં, આપણા જેમ કે હમણાં આઈમાં બેઠા છે એટલે કાગ બાપુની ખૂબ સારી રચના છે. મારી તારા કેટલા જન્મની છે કમાણી રે, આયરાણી તારા એ કેવા રે, મારી તો બાપુ રે એ બધાયનો ને ઈ તારો બેટો રે, આયરાણી કેવા તારા એ આંગણા. ઈ આપણી આયરાણી, ઈ આયરાણી દીકરી માં યશોદામાં, એમની પણ કાગબાપુ ખૂબ સારી વાત કરી. અમરમાની વાત કરતા કરતા ઘણા ટાઈમ પહેલા કચ્છમાં ભજનો અમારે જેસલ તોરલ મેકન દાદાના ભજનો ઘણા બધા ગવાતા ગાતા, અને ત્યારે મને એવું થયું કે કાઠિયાવાડ અને કચ્છ બે પ્રાંત સાંભળે એવું કંઈક આપણે લખીએ. અને માની કાળિયા ઠાકોરની દયા થઈ ગઈ, અને આહીરની દીકરી અમરમાં છે નામ ભજન લગભગ 94-95 મારી પહેલી કેસેટ બહાર રાધા સ્ટુડિયો વાળે પાડી હતી. એમાં સંગીતા રાધા, એમાં આહિરની દીકરી અમરમાં ભજન અને વેકન દાદાના ભજનો, જેસલ તોરલના ભજનો, ઘણી બધી ઓડિયો કેસેટ એમાં આવતી. એટલે મારો બોલવાનો વિષય નથી, પણ છતાં ઘણું બોલી ગયો છું તમારી સમક્ષ. પણ મારે થોડું જવાનું બી છે. રાતના આપણે જમી કરીને બધા ડાયરાની મોજ લેજો. તો આટલું કહી અને મારા દોરને વિરામ આપીશ. બોલ દ્વારકાધીશ કી. જળધર કે જગદીશ અને અંબા પાસે સૌ નવાવે શીશ આલિયા, એવી માતાજીના ચરણોમાં વંદન. કવિ નથી, પણ આહિર સમાજની અંદર ઘણા બધા દાનવીરો થઈ ગયા. એમાં TM આહિર તેજા મેમા, એના વિશે મેં લખ્યું. 1995માં દેવ થઈ ગયા, અને ત્યારે બસમાં હું ઇફકોમાં નોકરી જતો હતો, અને ત્યારે મેં લખ્યું કે તેજા તારું તેજ ઘણું, જીવન જીવ્યો શેઠ જગડુસા જેવું, શંકર જેવા ઝેર પીનારા ગયો, કૃષ્ણ જેવો સારથી ગયો, બજરંગ જેવો વીર ગયો, નાણ કહે યદુકુળ નંદન, કરું તુજને વંદન, આહિર સમાજનો આ તો પ્રાણ ગયો. ને આજે બધાના બાથરૂમમાં બુલેટ ફેરવવાનું છે, એટલે મહેરબાની કરીને મેસેજ તો મૂક્યો હતો ગ્રુપમાં કે જ્યારે જમણવાર પતી જાય પછી કોઈ નીકળજો નહીં. અને સ્નેહ મિલન મારા ખ્યાલથી, મને ખ્યાલ નથી, પણ જામનગર કે ખંભાળિયા બાજુ પહેલી વખત સ્નેહ મિલન આહિર સમાજનું થયેલું. અને ત્યાર પછી 18/2/2012 એમાં કાર્યતા સાહેબ અને અમે બે જણા થઈને 51 કલાકાર તેથી હતા, અને ટાઉન હોલમાં. અને એમાં જો સહયોગ મળ્યો હોય તો જુનાગઢ આહિર સમાજનો. ત્યારે આમાં ઘણા બધા અમારે વાલજીભાઈ એ પણ કવિ છે, એનો પણ આપણે લાભ લેશું. મજીરોને સંતાર મિરાઈ લીધા હાથ, રાણાજીને કેજો ગિરધર મારો નાથ, લલિતાબેને વિજયભાઈ એ ટાઈમે ફોન કર્યો વાલજીભાઈને કે તમે કયો તો હું ગાઉં. અને એ આજની તારીખની અંદર તમામ કલાકારો, ઇતર સમાજના પણ કલાકારો ગાય છે, અને ઘણા બધા એમને ભજન લખ્યા છે, એમને પણ આપણે વચ્ચે સાંભળશું હમણાં. તો હવે વધારે સમય નથી લેવો, કારણ કે
સંચાલન કરતા હોય ને એનું પાછું અઘરું છે. આ હરદેવભાઈ કીધું ને કે આ સમાજમાં સંચાલન કરવું, અમારે માયાભાઈ આપણે એમ કહીએ કે સંચાલન કરવું એટલે હાહુનું પાત્ર. બારે જવું છે, મારે પ્રોગ્રામ છે, મારે અહીંયા બાજુમાં જ પ્રોગ્રામ છે, 2 રાતના ઉજાગરા છે, એટલે સમજાય ને બંદર. એટલે મહેરબાની કરીને બધા હાજર રહેજો, ભાગજો નહીં. આ સમાજ આ રીતે નથી મળતો. 2012માં ત્યાર પછી આ પહેલી વખત, ત્રીજી વખત આજે આયોજન થયું છે. એટલે ઘણા બધા કવિઓ છે અને મને પાછું આજે આ ઉફાવે નહીં બોલવાનું. આમ આ શું છે, સ્ટેન્ડ હોવું જોઈએ. હા ના વાંધો નહીં, જો તો માતાજીનો કંઈક પ્રસંગ સંભળાવી જ રાખશે. રાતે ઘણા બધા કલાકારો હશે એટલે અહીંથી મને હરદેવભાઈએ કીધું કે ભજનની રમઝટ અને બહેનો પણ થનગની રહ્યા છે રમવા માટે, એ પણ કાંઈક આયોજન છે. અને હાર્મોનિયમ અને એ બધું ગોઠવી નાખો ને, બધાએ હાર્મોનિયમ નહીં લઈ આવ્યા હોય અને જે સમય આપે એ પ્રમાણે બોલવાનું. MP3 થતા નહીં. પેલા હરદેવભાઈ ઓલી કેસેટ આવતી MP3, એ બહુ લાંબી હોય. એના પેલા કેસેટ આવતી ટેપની. એ તમે અડધી કલાકનું ગોખેલું હોય કે 4 ભજન પાકા કરેલા હોય. અને આ તો ઘરનો ડાયરો છે, સમજદાર ડાયરો છે વિજયભાઈ. નકર શું કરે ખબર, એમ કહો ને કે એક ભજન ગાવાનું છે, કલાકારો ઘણા બધા છે ને એક ભજન ગાજો ત્યાં 5 મિનિટ તો સાખી બોલે. અને અહીંથી અમે અંજાર જેસલ તોરલ પહોંચી જાય ને ત્યારે એનું એક ભજન પૂરું થાય. પાછા કે શું કે એક ભજનનું કીધું હતું ને. હા, એક જગ્યાએ મારે પ્રોગ્રામ હતો ને વિજયભાઈ, તો પ્રોગ્રામમાં એક લેડીઝ કલાકાર એટલે મેં પછી બેનને રજૂ કર્યા. મેં તો બેન કલાકારો હજી બીજા 2 બાકી છે, પણ જેન્ટ્સ પછી નિયમ છે લેડીઝ બેન, તો તમને રજૂ કરું છું પણ બેન માથા ના. બેને જે ભજન ઉપાડ્યા 8 ભેડા અને 9મું ઉપાડ્યું પરબાત્યું. એ કે ઘેલી ઘેલી મને હવે કોઈ કહે ઘેલી. એક જણો ઊભો થઈને કહે કે તને ઘેલી નો કે બીજું કહે હું. આવી હાંસીની વાતો લઈ આવીશ. પણ આપણા માતાજી બેઠા છે એટલે 7-10 મિનિટ લઈ લો, વાંધો નહીં. અમરમાની વાત કરી આવી, અમરમાની ચૂંદડી. પણ અમારે રવેચી કે ચતુરાઈથી ચિત્રેલી ચાકડા બારણે બાંધ્યા તોરે આય, ઉણપ હોય ક્યાંય તો રંગ પૂરજે તુમ રવરાય. વાત લાંબી છે પણ એમ કહેવાય કે રાજસ્થાનનો માલવણ ભાટ મેલી વિદ્યાનો માનનાર એ એમ કહેતો હોય કે માતાજી જેવું કાંઈ છે નહીં આ જગતમાં, ભગવતી જેવું કાંઈ છે નહીં, અને માં જેવું કાંઈ હોય તો સાંભળી લ્યો. 99 સોનાના પૂતળા હું જીતીને આવ્યો છું, 99. પણ કોઈ માં છે હયાત, એનો જો પરચો કોઈ બતાવી દે, માટીના કુંભને જો બોલાવી દે તો માનો કે ના માતાજી છે. સાહેબ ચારણો, માવલ હાબો ને મેંઢ હાબો, કોઈ એમ કીધું કે તમે અંજારમાં જાઓ અને અંજારની અંદર જઈ અને માવલ હાબા અને મેંઢ હાબો 2 ભાઈને મળજો. માં ભગવતી ઉપર એને શ્રદ્ધા છે, વિશ્વાસ છે. અને ત્યારે સીમડા વિનતો મેલી વિદ્યાનો માનનાર, ભગવતી જેવું કાંઈ છે નહીં એવા 99 પૂતળા સોનાના જીતીને આવનાર લાખા ફુલાણીની હાજરી. એકડે ઠેઠ અંજાર ગામ ભેગું થયું છે. અને અંજાર એ ગામડા ટાઈપનું જ છે આજની તારીખમાં. હું ઘણી વખત કહું કે ગામડું હોય કેવું, તો ચબૂતરાને ચોરા હોય, ઘરના દૂધના ઢોરા હોય, ઘર ખેતરને પાદર હોય, શેરીએ શેરીએ નાકા હોય, ધણખૂટને વરી પાડા હોય, ગાય ગોવાળને ગાડા હોય, હાઈ હુતારને મોતી હોય, વાણિયા વેપારી પાકા હોય, ગામમાં એક ગોર હોય, હારા કામમાં મોર હોય, નીત રૂપરતી નારી હોય, એની આંખું તેજ કટારી હોય અને લાજ શરમની મારી હોય, એવી અમારી આ નારીઓ હોય. ને સંતોનો ઉતારો હોય, તુલસીનો ક્યારો હોય. જેમ માતાજી બેઠા એટલે મને રવેચીમાની વાત યાદ આવી
અને ત્યારે એકડે ઠેઠ બીજે દિવસે ગામ ભેડું થયું અને એમાં એમ કીધું એને ઘરે જઈને કે આવતીકાલે ગામ ભેડું કર કે મને કે મારી મા ઉપર વિશ્વાસ છે, ભગવતી ઉપર વિશ્વાસ છે, તો કે બીજું કાંઈ નહીં, તૈયારી રાખજે. પણ માવલ હાબો એ રાતે હુવાટાણે પ્રાર્થના કરે માતાજીને કે હે માં, આવતીકાલે માટીના કુંભને બોલાવવાનો છે અને જો માટીનો કુંભ નહીં બોલે તો માતાજી મસ્તી છે ને આવતીકાલે એ માતાજી મસ્તી તારી થશે, મારી નહીં ગામ દાંત કાઢશે ને તો. અને ત્યારે એમ કીધું કે 6 મહિનાના બાળકને લઈ આવજો અને 6 મહિનાના બાળકને હું જો બોલાવું નહીં ને તો રવના સ્થાનક વાળી રવેચી નહીં એ માટીના કુંભને બોલાવ્યો. 6 મહિનાનું બાળક આવ્યું, એ બાળક બડ મંડ્યું બોલવા, એ માં ભગવતી રવેચી. અને એનાથી આગળ એમ કીધું કે હજી બેટા તને કાંઈ જોઈએ તો માગી લે. માવલ સપનામાં આવીને બીજે દી ત્યારે એમ કીધું કે રવના સ્થાનકમાં ત્યાં કણે શિયાળું વાહ બહુ હોય છે, ગાયું શિયાળું વાહ બહુ હોય છે. તો કે હાંભર નેસડા નાની રવ મોટી રવ એ 3 જગ્યાએ તું ધોપીલીઓ ફેરવજે, રવેચીના રવના સ્થાનકમાં નહીં પણ આજુબાજુના ગામમાં ગૌશાળાને ઠંડી વાહ હવા દઉં ને તો રવના સ્થાનક વાળી રવેચી નહીં. અને આજની તારીખમાં તમે જાઓ ને તો શિયાળું વાહ નથી વાતો. એ માં ભગવતી. ઘણા બધા કલાકારો છે, રાતે પછી એવો છે તો હાસ્યનું રાઉન્ડ લઈશ, પણ હવે કવિ પણ અમારે છે વાલજીભાઈ. બોલી રાજાધિરાજ દ્વારકાધીશ કી, કૃષ્ણ કનૈયા લાલ કી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ બધા આહિર પરિવારનો ખૂબ ખૂબ આભાર. આપ બધા કલાકાર મિત્રો, કવિ મિત્રો તમામનો ખૂબ ખૂબ આભાર કે આ મંચ ઉપર આપની સમક્ષ આ પરિવાર વચ્ચે આવવાનો એક સુંદર મજાનો અવસર પ્રાપ્ત થયો છે. ઉતાવળ માત્ર એટલી જ છે કે અહીંયા જે આપણા સમાજની જેમ ભેગા થયા છે એમ ન્યાય એક સમાજના કાર્યમાં જવાનું. એટલે માફ કરજો મિત્રો, દેવાયત બાપાના મૂર્તિ અનાવરના કાર્યક્રમમાં જવું છે એટલા માટે થઈને થોડીક ઉતાવળ છે. બાકી રાતે પણ અહીં મોજ કરીએ અને હંમેશા મોજ કરીએ, કેમ કે આપણે કોઈ કલાકાર તો બીજા નંબરની વાત છે, પણ સમાજ સાથે અને જમીન સાથે જોડાયેલા છે, એ જ મોટી વાત છે મિત્રો. એટલે ખાલી કૃષ્ણને યાદ કરીને અહીંથી રજા લેવી છે કે મહારાજ પછી કૃષ્ણ શું હતા આપણા માટે. મહારાજ પછી માવજીભાઈ એક ફરીવાર મને માઢ રાગની અંદર લખીને એક પંક્તિ આપી હતી કે તમે રમવા આવ્યા તા મહારાજ રે, મારા યા હીરો નાનાથ રે. તમે રમવા આવ્યા તા મહારાજ રે, હેજી મારા દ્વારકા નાનાથ રે. તું જ માતા, તું જ પિતા, તું આ હીરોનો પાલક ને પ્રતિપાલ. તું જ માતા, તું જ પિતા, તું અમારો પાલક ને પ્રતિપાલ. કેમ કે તું ગુરુ ને કાનુડા ગોવિંદ અમારો, તું ગુરુ ને કૃષ્ણ આજ ગોવિંદ અમારો, અને તું ચક્ર સુદર્શન સાથ રે. તમે રમવા આવ્યા તા દીનાનાથ રે, મારા યા હીરો નાનાથ, હેજી મારા યા હીરો નાનાથ. અને એમાં પણ આહિરોના અનમોલ રત્ન મેં અહીંયા વાંચ્યું છે, એટલે કહી દઉં કે આહિરોના અનમોલ રત્ન એટલે શું કે આજથી લગભગ ઘણા વર્ષો પહેલા મારું પહેલું એક ગીત મેં કર્યું હતું આહિરોના અનમોલ રત્ન. અને એમાં ઘણા આપણા આહિર સમાજના જે એમનું નામ છે, આજે એને સમાજ યાદ કરે છે, એને સમાજ માટે થઈને કંઈક કર્યું છે, એવી એક જ લાઈન આપને સંભળાવું છું. મારા કવિ મિત્ર રમેશભાઈ ડાંગરે લખ્યું છે આ ગીત કે દેવું છે રે જૂનાળાનું રાજ, નવગણ ક્યાંથી રે લાવું. કે દેવું છે રે જૂનાળાનું રાજ,
આવા નવગણ ક્યાંથી રે લાવું કે રાજના રખો પા કરનાર દેવાય તો જોને હું ગો ક્યાંથી રે લાવું એ જ રાજના રખો પા કરનાર દેવાય તાપા હું ગો ક્યાંથી રે લાવું હવે દીધો ધરી પુત્ર રાને રાખી આવો દીધો ધરી પુત્ર રાને રાખી આય રાણી ક્યાંથી રે લાવું હવે દેવું છે રે આ જુનાડાનું રાજ નવગણ ક્યાંથી રે લાવું આ બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય દ્વારકાધીશ ખૂબ સરસ